ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા પારસીવાડ દશા માતાજીના મંદિર પાસે એક જૂનું મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા પારસીવાડ દશા માતાજીના મંદિર પાસે એક જૂનું મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ। આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે આ જર્જરિત મકાનને ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું, જેમાં કુલ 3 વ્યક્તિઓ રોકાયેલા હતા। મકાન તૂટી પડતા જ કાટમાળ નીચે કામ કરી રહેલા 3 પૈકીના એક વ્યક્તિ ટીનાભાઈ દબાઈ ગયા હતા અને કામદારો અને સ્થાનિકોએ તરત જ મદદ માટે બુમરાણ મચાવી હતી। ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ સમયનો વ્યય કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। કાટમાળ નીચે ફસાયેલા ટીનાભાઈનો જીવ જોખમમાં હતો, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ પોતાની સૂઝબૂઝ, તાલીમ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ત્વરિત કામગીરી હાથ ધરી હતી। ભારે જહેમત બાદ ગણતરીના સમયમાં ટીનાભાઈને સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા। 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।